હેલો ફ્રેન્ડ્સ, અગાઉના વિડીયોમાં આપણે કામગીરી નફાનો ગુણોત્તર અને ચોખ્ખા નફાના ગુણોત્તરનો અભ્યાસ કર્યો. આજે આપણે તરલતાના ગુણોત્તરનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ તો તરલતાનો ગુણોત્તર એટલે શું? કોઈ પણ ધંધો હોય તો તેનો મુખ્ય ઉદ્દેશ્ય હોય છે નફો કમાવાનો. નફો કમાવાની શક્તિએ શાકપાત્રતા પૂરી પાડે છે. શાકપાત્રતા એટલે અહીં થશે નાણાકીય સદ્ધરતા ઉપર આધાર રાખે છે. તો નાણાકીય સદ્ધરતા બે રીતે માપી શકાય છે: લાંબા ગાળાની સદ્ધરતા અને ટૂંકા ગાળાની સદ્ધરતા. ટૂંકા ગાળાની સદ્ધરતાને આપણે શું કહીશું તો કે તરલતા. તરલતા એટલે ટૂંકા ગાળાની જવાબદારી ચૂકવવાની ક્ષમતા. ટૂંકા ગાળાની જવાબદારી એટલે અહીં થશે ચાલુ જવાબદારી. તો તે બે રીતે માપી શકાય છે: ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તર. તો સૌપ્રથમ તો ચાલુ ગુણોત્તર. ચાલુ ગુણોત્તર એટલે શું? તો તે ચાલુ મિલકત અને ચાલુ જવાબદારી એટલે કે ચાલુ દેવા વચ્ચેનો સંબંધ દર્શાવે છે. તો જો ચાલુ મિલકત એ ચાલુ જવાબદારી કરતાં વધુ હોય તો ધંધાની શાકપાત્રતા એટલે કે તરલતા સદ્ધરતા વધુ છે તેમ કહેવાય. ચાલુ ગુણોત્તરનું સૂત્ર છે ચાલુ મિલકત છેદમાં ચાલુ દેવા. આ ગુણોત્તરનો હેતુ શું હોય છે? તો તે ધંધાની ટૂંકા ગાળાની જવાબદારી એટલે કે દેવા ચૂકવવાની ક્ષમતા દર્શાવે છે. તો આજે આપણે તરલતાના ગુણોત્તરમાં ચાલુ ગુણોત્તરનો અભ્યાસ કર્યો. હવે પછીના આગળના વિડીયોમાં આપણે પ્રવાહી ગુણોત્તરનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.